નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે 2025માં વિના મૂલ્યે વિતરણની જાણકારી જેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળવાપાત્ર જથ્થો, કેટેગરી, અનાજ વગેરેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ સમાવિષ્ટ 77 લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.71 કરોડ જનસંખ્યાને મે 2025 માસમાં મે અને જૂન 2025 મહિનાનું વિતરણ તારીખ 31/5/2025 સુધી ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે 2025 માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી જોઈએ તો કેટેગરી અંત્યોદય કુટુંબો AAY અનાજમાં ઘઉં મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ અને અગ્રતા ધરાવતા કુટુંબો PHH ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, ચોખા વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન 2025 માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્ય વિતરણની જાણકારી જોઈએ તો કેટેગરી અંત્યોદય કુટુંબો AAY અનાજ ઘઉં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ, અગ્રતા ધરાવતા કુટુંબો PHH ઘઉં 2 કિલોગ્રામ વ્યક્તિ દીઠ અને ચોખા 3 કિલોગ્રામ વ્યક્તિ દીઠ. તો મે 2025 રાજ્ય સરકારની ખાંડ મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જે જાણકારી છે તેમાં આવશ્યક ચીજવસ્તુમાં ખાંડ કેટેગરી અંત્યોદય કુટુંબો 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 15 રૂપિયા. BPL કુટુંબો માટે વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 22 રૂપિયા. મીઠું NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, ભાવ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયો. અગત્યની જે સૂચના આપવામાં આવી છે, મે માસમાં PMGKAY NFSA યોજના હેઠળનો મે અને જૂન માસનો ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરિત કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે મહિનામાં કરવામાં આવશે, જેના માટે દરેક કાર્ડ ધારકે કુલ 3 વાર આધારિત ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. તો આપના રેશન કાર્ડને લગતી તથા આપને મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે તમે માય રેશન મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પે સ્ટોર પરથી અથવા QR કોડ સ્કેન કરી ડાઉનલોડ કરવા પણ વિનંતી કરવામાં આવી રહી છે. ધન્યવાદ.